હર હર મહાદેવ। ભોલેનાથના આશીર્વાદથી જ કોઈ પણ મુશ્કેલીનું સમાધાન શક્ય છે। મિત્રો, જો તમારું જીવન સંકટમાં છે અથવા તમે તમારા લગ્ન માટે પરેશાન છો, તો આજે તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે માત્ર 5 દિવસમાં જ તમારા મનગમતા જીવનસાથીના લાભ લાવશે। આ ઉપાય એ લોકોએ અજમાવીને નિભાવ્યું છે અને તેના પરિણામે તેમની પ્રાર્થનાઓ સુકાર થઈ છે। સોમવારના દિવસે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ ઉપાય કરો અને તમારું જીવન બદલી જવાનું મંજૂર થશે। આ વિડિયો અંત સુધી જોવો, કારણ કે દરેક જરા માહિતી તમારી સફળતા માટે મહત્વની છે। અને મિત્રો, આ ઉપાયની દરેક વિગત જાણવા માટે ચેનલને તરત લાઈક અને સબસ્ક્રાઇબ કરો, જેથી ભવિષ્યમાં પણ તમે આવા જ શ્રેષ્ઠ અને પ્રભાવી ઉપાયોની માહિતી મેળવી શકો। તો ચાલો શરૂ કરીએ આ પવિત્ર અને પ્રભાવી ઉપાય। ભગવાન શિવના આશીર્વાદ સાથે હિન્દુ ધર્મમાં ભગવાન શિવને સંપૂર્ણ જગતના સંહારક અને દયાળુ દેવતા માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિના લગ્ન માટે અડચણો આવી રહી હોય તો ભગવાન શિવની આરાધનાથી આ સમસ્યા દૂર થઈ શકે છે। શાસ્ત્રો અને વેદોમાં કેટલીક ખાસ રીતો જણાવવામાં આવી છે, જેનું પાલન કરીને આર્થિક તકલીફો, લગ્ન વિલંબ અથવા કોઈ પણ પ્રકારની સમસ્યાને હલ કરી શકાય છે। આ ઉકેલમાં મુખ્યત્વે એવું કહેવામાં આવે છે કે જો કોઈના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો તે વ્યક્તિએ સોમવારે શિવલિંગ પર ખાસ વસ્તુ ચડાવવી જોઈએ। આ લેખમાં ઉપાય વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે, જે લોકોને તેમના જીવનની આ સમસ્યાને હલ કરવામાં મદદરૂપ થશે। શિવલિંગ પર ચડાવવાની ખાસ વસ્તુ। સોમવારના દિવસે ભગવાન શિવને ખુશ કરવા માટે કાચી દૂધ અને ઘી સાથે ચોખા શિવલિંગ પર ચડાવવા ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે। આ વિશેષ પ્રકારના ચોખા ચડાવવાથી ભગવાન શિવ જાતની મુશ્કેલીઓ દૂર કરીને પોતાનો આશીર્વાદ પ્રદાન કરે છે। આ વસ્તુનું મહત્વ। 1. દૂધ। ભગવાન શિવને શીતળ પ્રકૃતિના દેવતા માનવામાં આવે છે। કાચા દૂધનો પ્રયોગ તેમને શાંતિ અને ખુશી પ્રદાન કરે છે। 2. ચોખા। ચોખા પવિત્રતા અને સમૃદ્ધિના પ્રતીક છે। ચોખા શિવલિંગ પર ચડાવવાથી જીવનમાં આનંદ અને સુખ આવે છે। 3. ઘી। ઘી શુદ્ધતાનું પ્રતીક છે। ઘી સાથે ચોખા ચડાવવાથી ક્યારેક બનેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે। ઉપાય કેવી રીતે કરવો? 1. સોમવારના દિવસે વહેલી સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી લો। 2. ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ નો અભિષેક પાણી અને ગંગાજળથી કરો। 3. કાચા દૂધમાં થોડું ઘી મિક્સ કરો અને તેમાં થોડા ચોખા ઉમેરો। 4. આ મિશ્રણ શિવલિંગ પર ચઢાવો અને નમઃ શિવાય મંત્રનો 108 વખત જપ કરો। 5. શુભ ફળ માટે ભગવાન શિવના વિશેષ મંત્ર મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરી શકાય છે। ઉપાયના લાભ। 1. લગ્નમાં વિલંબ દૂર કરવો। આ ઉપાય કરી દેતા ભગવાન શિવની કૃપાથી લગ્નના બાધા દૂર થાય છે। 2. નકારાત્મક ઉર્જા દૂર થાય। શિવલિંગ પર ચોખા ચડાવવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે। 3. શાંતિ અને સમૃદ્ધિ। આ ઉપાય તમારી માનસિક શાંતિ અને પરિવારના સુખ શાંતિ માટે પણ લાભદાયી છે। ચેતવણી અને કાળજી। શિવલિંગ પર ચડાવાતી વસ્તુ શુદ્ધ હોવી જોઈએ। દૂષિત દૂધ અથવા ચોખાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ। આ ઉપાય કરતી વખતે તમારું મન શુદ્ધ અને નિષ્ઠાવાન હોવું જોઈએ। ઉપાયના સમય દરમિયાન ધૂમ્રપાન અથવા દારૂના સેવનથી દૂર રહેવું। ઉપાય કરતી વખતે કોઈ પણ જાતના અહંકાર અથવા ખોટા વલણથી બચવું જોઈએ। આ ઉપાયને પાછળ આધ્યાત્મિક અને માનસિક દ્રષ્ટિથી મહત્વ આપવામાં આવે છે। શિવલિંગ પર ચોખા ચડાવવાથી મનોમન આદર અને શ્રદ્ધા પ્રગટ થાય છે।
માનસિક રીતે મંત્રોની પ્રભાવે આત્મવિશ્વાસ વધે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે નિયમિત ધર્મ કૃત્ય અને ધ્યાન માનસિક તણાવ ઘટાડે છે અને સકારાત્મક ઉર્જા પેદા કરે છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવી અને શિવલિંગ પર ચોખા ચડાવવો એક પ્રાચીન અને પ્રભાવી ઉપાય છે. જો યોગ્ય રીતે આ ઉપાય કરવામાં આવે તો તેની અસર જલ્દી જ જોવા મળે છે. અહીંની રીતો અને ચેતવણીઓનું ધ્યાન રાખીને ભગવાન શિવનું આશીર્વાદ પ્રાપ્ત કરો અને જીવનના તમામ પ્રશ્નો હલ કરો. મિત્રો, શિવ ભગવાનની કૃપાથી આ ઉપાય કરવા બાદ અનેક લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. જો તમે આ પવિત્ર ઉપાયમાં શ્રદ્ધા સાથે ચડાવેલી એક વસ્તુ કરતા હો તો મહાદેવ તમારું મંગળજોડું ઘડશે. તમે માત્ર 5 દિવસમાં એક ખુશખબર સાંભળી શકશો. જે તમે ચાહતા હતા આ 5 દિવસની ચેલેન્જ અજમાવીને જુઓ. આ તમારી તકો બદલાવી શકે છે. જલ્દીથી સોમવાર શરૂ કરીને આ ઉપાય કરો અને તમારા જીવનમાં ભોળેનાથના આશીર્વાદને અનુભવો. મિત્રો, જો આ વિડીયોએ તમને પ્રેરણા આપી હોય અથવા આશા આપી હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજાઓ સાથે પણ આ શુભ જાણકારી શેર કરો. તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. ભોલેનાથ તમારા તમામ પ્રશ્નો હલ કરશે. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય.